સીતારામ જયલીભાઈમાં બધાય છોકરાઓ ઉઠી ગયા. હું હમણાં ઉઠીને આવી હતી. રાતના બહુ લેટ સુધી જાગતા હતા. છોકરાઓ પણ બહુ મોડે સુધી જાગતા હતા. એટલે હવે આગળનો પ્રોગ્રામ બધાય તૈયાર થઈ ગયા છે અને ટ્રેકિંગમાં જવાના છે કલાક માટે. મસ્ત ગુલાબી ગુલાબી ઠંડી છે અત્યારે અહીંયા. સવાર નાસ્તામાં દહીં, પૌવા બટેટા ને પરોઠા, અથાણું. છોકરાએ બધાય નાસ્તો કર્યો સરખી રીતના? ફૂલ દબાઈ નાસ્તો બહુ મસ્ત છે, પણ મને તો સવારમાં નાસ્તાની આદત નથી. પણ ઉદયભાઈ મારા માટે દૂધની વ્યવસ્થા કરી દીધી, છોક ભરીને આપી દીધો. કેમ કે થોડાકથી તો મને થાય નહીં, નાનકડો કપ હોય એટલે પછી મેં કીધું એક લીટર દૂધ પીને પછી આપણે ટ્રેકિંગમાં જવાનું છે. ગુડ મોર્નિંગ. નિંદર આવી ગઈ હતી બરાબર? કેટલાક વાગે ઉઠ્યો? 5 વાગ્યામાં? નિંદર આમ હરખની નિંદર નથી આવતી એવું? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મસ્ત મોર્નિંગ છે થઈ કે બરાબર નથી થઈ? નિંદર આવી ગઈ હતી? હા. નાસ્તો સવારે જરાક જરાક કર્યો કામ? ખાઈ લીધું? હીરામણ છે ગુને? હલો દીપકભાઈ, ગુડ મોર્નિંગ. મોજમાં ને? નિંદર આવી ગઈ હતી? શું કે આ ટીમને મજામાં? હીરામણ કર્યા? આ બધા તો ઓલામાં હતા, બહુ ડાયા છોકરા. ટ્રેકિંગ ટાઈમ ચાલુ થઈ ગયો છે. આવે આખી લાઈન પાછળ મારી. અવડી લાઈન છે? ઓહો, બહુ મોટી લાઈન છે. બરાબર. જો મારી આગળ હજી તો એટલા જાય છે. આજે તમે દબાવીને અત્યારે સવારે પૌવા ખાધા ને થેપલા દહીં ને મરચાઈ ખાધા? ઓહો, કેને બધા નાસ્તો કર્યો અત્યારે? બધાય વધારે દબાઈ નાસ્તો કર્યો ને, ઈ જરી જાય ને પછી જાય ને એટલે આ હાલવા જઈએ છીએ આપણે. સાચી વાત છે. હા બરાબર ને? તમે બોટલો કાં નથી લીધી કોઈ પાણીની? ઓહો, છોકરીઓ બધી લઈ લીધી. જોજો નીચું જોઈને. પ્રતિકભાઈ, શું કે તમારો રિવ્યુ? સારું છે? મજા આવી જોવાની, હાલવાની? થેપલા જરી ગયા બધાય? દહીં ઓગળી ગયું? કેને નાસ્તો નતો કર્યો કે બધાય કર્યો તો? ત્યાં હો આખી લાઈન. આપણી ટ્રેન છે મોટી, હો બહુ મોટી ટ્રેન છે. સવારે દહીં ને થેપલા ને એવું હતું, ત્યારે છોકરાએ ભરપેટ નાસ્તો કર્યો હતો. અને અત્યારે પણ ગુજરાતી થાળી છે, જેમાં બટેટાનું શાક છે રસાવાળું, ગુવારનું શાક, ના મગ છે, સોરી ગુવારનો નહોતો, મગ છે, ચટણી, સલાડ, ભૂંગળા, ગરમા ગરમ ભજીયા.
દેવભાઈ મોજમાં ને? રિસોર્ટમાંથી નીકળી અને અમે જુનાગઢ પહોંચી આવ્યા ઉપરકોટ જોવા. બહુ જ ટ્રાફિક છે, બહુ બધી સ્કૂલવાળા આવ્યા છે એટલે છોકરાઓને એટલું ધ્યાન રાખવું પડે. લાઈનમાં ગોઠવવા વ્યવસ્થિત. અને 3:30 પોણા 4 જેવું થયું છે અત્યારે. એટલે એમ તો વાંધો નથી, વાતાવરણ સારું છે, પણ બસમાંથી ઉતરીએ ને ત્યારે થોડીક વાર ગરમી લાગે ને પાર્કિંગ છેટું છે એટલે વોક કરવું પડે થોડું. અરે ફોડવાની ના તો અથર્વ ફોડવાની નથી ભાઈ, ફોડવાની છે. એમાંથી પેલો ઘોડો નીકળે બહાર. મેં કીધું તો હાલો સારું છે, મારું તો કેવું સારું છે જો. એ હા એટલે કેવું સાચું એવું નહીં. ચાલવું બહુ જ પડે છે, છોકરાઓ આગળ જાય. અને આજ તો એટલી ટ્રાફિક છે ને, એટલામાંથી આપણા છોકરાઓને ગોતવા એટલે અઘરી વસ્તુ છે. બધાય ડિવાઈડ થઈ ગયા પોતપોતાના ગ્રુપને સાથે રાખીને. અહીંયા થોડીક વાર બેસી ગયા બધાએ. બહુ જ મસ્ત વ્યૂ આવે છે અહીંથી, એટલી મજા આવે છે, અમને એકદમ ઠંડક લાગે. પણ વોક કરવું પડે થોડીક વાર, તો એટલા ચાલીને આમ ગાલ લાલ થઈ ગયા. ને છોકરાઓ થાકી ગયા હતા એટલે થોડીક વાર અહીંયા બેસાડી દીધા એકદમ જ્યાં ઠંડક છે ત્યાં. આ જગ્યા એવી છે કે અહીંયા તમે 3 કલાક તો શું, મને લાગે કે આખો દિવસ ધીમે ધીમે વોક કરીને બધું જોવો ને તો જોવાય રહે. આટલી મસ્ત જગ્યા છે, ઠંડક હોય એકદમ. બધા અહીંયા ગ્રુપમાં બેસી ગયા.
ઉપરકોટ જોઈને પછી હવે જુનાગઢથી બહાર નીકળતા એક જગ્યાએ સ્ટોપ કર્યો. છોકરાઓને બધાને નાસ્તો કરાવી દઈએ. એને જી ખાવું હોય, પાણીપુરી ખાવી હોય, ઘૂઘરા ખાવા હોય, જે પણ ખાવું હોય બધું અહીંયા મળી જશે. ગાંઠિયા તો એક વખત અહીંયા સ્ટોપ રાખ્યો લાસ્ટ. હવે સીધા મળ્યા સ્કૂલે. બધા નાસ્તો કરવા બેસી ગયા. કોઈ પાણીપુરી, કોઈને ભેળ ને